અર્થશાસ્ત્ર, જેને આપણે કહીએ સામાન્ય રીતે ઇકોનોમિક્સ. ઓકે, હવે ઇકોનોમિક્સ જે છે એ શેની સાથે જોડાયેલું છે? તો કે જો જ્યારે બી અર્થતંત્રમાં કોઈ વસ્તુઓ બનતી હોય, ઓકે, જેમ કે એક કોન્સેપ્ટ તમે હું કહું, પુરવઠો અને માંગ, દેટ ઇઝ કોલ્ડ એઝ એન ડિમાન્ડ એન્ડ સપ્લાય. તો કે આપણે જ્યારે ઘણી વખત એવું બોલતા હોઈએ છીએ કે કોઈ વસ્તુની ડિમાન્ડ વધે તો શું થાય? એની પ્રાઇસ ઉપર શું અસર થાય? પ્રાઇસ વધે. ઓકે, કોઈ વસ્તુની સપ્લાય ઓછી થાય અને એની માંગ વધારે હોય તો ત્યારે એ વસ્તુની કિંમતમાં શું થાય? વધારો થાય. ઓકે, કોઈ વસ્તુની સપ્લાય બહુ મોટા પ્રમાણમાં હોય પણ એની માંગ જ ના હોય તો શું થાય? કિંમતમાં ઘટાડો થાય. ઓકે, તો આ માંગ અને પુરવઠો આવા બધા પ્રકારના જે કોન્સેપ્ટ છે. બીજી વસ્તુ એ ફુગાવો. તો કે આપણે એમ કહીએ કે ભાઈ ફુગાવો વધી રહ્યો છે. તો વધી રહ્યો છે એ આપણે કઈ રીતે કહીએ? તો કે આપણે કહીએ કે ભાઈ 5% ઇન્ફ્લેશન હતું, એમાંથી ઇન્ફ્લેશન 8% થઈ ગયું. ઇટ મીન્સ શું થયો? તો કે ભાઈ ફુગાવામાં વધારો થયો. પણ જ્યારે તમે એવી વસ્તુનું એનાલિસિસ કરો કે ભાઈ કયા કારણોને લીધે ફુગાવો જે છે એ વધી રહ્યો છે, ઓકે, વોટ આર ધ ડિફરન્ટ રીઝન્સ કે જેને કારણે જે છે ઇન્ફ્લેશન વધી રહ્યું છે, આવી વસ્તુનું જ્યારે આપણે સ્ટડી કરીએ ત્યારે આપણે વસ્તુ શું કરીએ છીએ? ઇકોનોમિક્સ ભણીએ છીએ. ઓકે, ત્યારે એને કહેવાય અર્થશાસ્ત્ર. રાઈટ, આ મેં બહુ બધી બેઝિક ઇન્ફોર્મેશન લખેલી છે. ઓકે, વ્યક્તિ, વ્યવસાય, સરકાર, આ બધા લોકો જે છે એ પોતાના સંસાધનોની ફાળવણી કરે. સંસાધનોની ફાળવણી કરવી કોને કહેવાય? તો કે ભાઈ આપણા જે રિસોર્સિસ છે એ રિસોર્સિસને જ્યારે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો એ રિસોર્સિસને ડિસ્ટ્રીબ્યુટ કરીએ એના કારણે જે અસરો ઉદ્ભવે, રિસોર્સિસને ડિસ્ટ્રીબ્યુટ કરવા પાછળના જે કારણો હોય એને આપણે સામાન્ય રીતે શું કહીએ? અર્થશાસ્ત્ર કહીએ, ઇકોનોમિક્સ કહીએ. ઓકે, ક્લિયર થાય છે? ઘણા બધા એવા ઇન્ફોર્મેશન આવશે, જેમ કે લાફેર કર્વ ભણવાનો આવશે. ઓકે, ફિલિપ થિયરી ભણવાની આવશે. તો આ બધી વસ્તુઓ શું કહેતી હશે? તો કે ક્યાંક ને ક્યાંક વસ્તુ એવી કહેતું હશે કે ભાઈ એક હદ સુધી, મતલબ જેમ કે એક કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટમાં એવું કહેવામાં આવતું છે કે એક હદ સુધી તમે ટેક્સનો રેટ વધારો તો તમારી કરની આવક વધે. ઓકે, એવું કે છે એક હદ સુધી. જેમ કે તમારો ટેક્સનો રેટ હોય 5%, ટેક્સનો રેટ તમે કરો 10%, તો ઓબ્વિયસલી તમારી આવક શું થવાની? સરકારની જ આવક શું છે? વધવાની. પણ એ ઘટે ક્યાંથી ભાઈ? વધે. 5% નો ટેક્સ 10% કરો. ઓકે, જેમ કે કોઈ પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટ ઉપર અત્યારે સરકાર 12% જીએસટી લે છે. કાલ સવારી પ્રોડક્ટ ઉપર સરકાર 18% જીએસટી કરે, સરકારની આવક તો વધે ને? હા કે ના? હા કે ના? ઓકે, તો વિચારો તમે કે એક હદ સુધી તમે ટેક્સનો રેટ વધારો તો સરકારની આવક વધે. પણ એક થિયરી એવું કહે છે કે એક હદથી તમે ટેક્સ રેટ વધારી દો તો તમારી આવક જે છે એ ઘટવાની શરૂ થશે. શું કામ? કારણ કે પછી લોકો કર ચોરી કરવાનું શરૂ કરે. ઓકે, જ્યારે એક હદથી વધારે કરનો રેટ જે છે એ વધી જાય તો એ સહન ન કરે લોકો, તો પછી શું કરે? તો કે કર ચોરી કરવાનું શરૂ કરે. ક્લિયર થાય છે? તો આવી બધી થિયોરીઝ જે છે એ થિયોરી આપણે ભણવાની શેમાં થાય? ઇકોનોમિક્સમાં. ઓકે, અર્થશાસ્ત્રમાં. ક્લિયર? સમજાણી વસ્તુ? ઓકે, એનાથી આગળ આવે અર્થતંત્ર. તો કે અર્થતંત્ર જે છે એ તમારી ક્યાંક ને ક્યાંક આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે. ઓકે, આર્થિક પ્રવૃત્તિઓ એટલે શું? એગ્રીકલ્ચર, ઓકે, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેક્ટર. આપણે એમ કહીએ કે ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ગ્રોઈંગ એટ 6%, ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ગ્રોઈંગ એટ 8%. તો આ વસ્તુ શું છે? તો આપણા દેશમાં જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એ પ્રવૃત્તિઓનો વધારો દર્શાવે છે. ઓકે, આની જે વસ્તુની વાતચીત હોય એ શેની સાથે જોડાયેલી છે? ઇકોનોમી સાથે. ક્લિયર થયું? મગજમાં બેઠું? રાઈટ. આપણે અહીંયા કારણો નથી ચર્ચા કરતા કે ભાઈ કયા કારણે જે છે એ 6% થી 8% થયું. આપણે શું કહીએ? ખાલી ઉપરથી જોઈએ કે ઇકોનોમી તો કે ભાઈ 6% ગ્રો કરતી હતી, હવે 8% કરે છે. આપણી પ્રવૃત્તિઓ જે છે એ બહુ સારી રીતે આગળ વધી રહી છે. ઓકે, આપણે કહીએ ઇન્ડિયન ઇકોનોમી તો કે એગ્રીકલ્ચર બેઝડ ઇકોનોમી છે. શું કામ? આપણે ડેટા જોઈએ 60% લોકો જે છે એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે, તો ત્યાં આપણે શું વસ્તુઓ કહીએ છીએ? ઇકોનોમી જે છે એ આવી રીતે ગ્રો કરી રહી છે. જો મેં એક એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે, રાઈટ. સો વેન યુ હિયર સમવન સે, કોઈક વ્યક્તિ જ્યારે આવું કહેતા હોય તમે સાંભળો, ધ ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ગ્રોઈંગ એટ 6% એન્યુઅલી. વોટ દે આર ટોકિંગ? દે આર ટોકિંગ અબાઉટ ધી પરફોર્મન્સ ઓફ ઇકોનોમિક સિસ્ટમ. કે આપણા દેશમાં જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એ પ્રવૃત્તિઓ કેવી રીતે સારું પ્રદર્શન કરી રહી છે. 6% થી વધી રહી છે, 7% થી વધી રહી છે, 8% થી વધી રહી છે. બીજો એક એક્ઝામ્પલ તમે માનીને ચાલો કે કાર્સ, ઓકે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી. તો આપણે એવું કહીએ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ઇઝ ગ્રોઈંગ એટ 10% એન્યુઅલી. ઓકે,
આ વર્ષે 100 કાર વેચાતી હતી, આવતા વર્ષે 110 કાર વેચાશે. તો આપણે શું એનાલિસિસ કર્યું? એનું પરફોર્મન્સ. ઓકે, આપણે એની ઇકોનોમી એનાલિસિસ કરી કે ભાઈ આ ઓટોમોબાઈલ ઇકોનોમી જે છે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી જે છે એ બહુ સારું કામ કરી રહી છે. ઓકે, જ્યારે તમે એવું ચર્ચા કે વિચારો કે જ્યારે તમે એવા કારણોની તપાસ કરો કે ભાઈ શું કામ જે છે એ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી 10% થી વધી રહી છે કે 12% થી વધી રહી છે, ત્યારે તમે શું સ્ટડી કરો છો? ઇકોનોમિક્સ. ઓકે, ક્લિયર થાય છે? તો આવું જ વસ્તુ લખેલી છે. When someone say that Indian economy is growing at 6% annually, they are talking about the performance of economic system. But if someone says economics help us to understand the factors driving inflation, okay, જ્યારે કોઈ ફુગાવો થતો હોય, આપણે એવું કહેતા હોય કે ભાઈ ફુગાવો જે છે એ 5% થી વધી રહ્યો છે, 10% થી વધી રહ્યો છે, 8% થી વધી રહ્યો છે. જ્યારે કોઈક તમને એમ કહે કે ભાઈ આવા આવા કારણોસર જે છે ફુગાવો વધી રહ્યો છે, તો આપણે એને શું કહીએ? ઇકોનોમિક્સનું સ્ટડી કર્યું.